આપણે કઈ મુહૂર્તમાં ચાલુ કરીશું આજે પૂરું જ કરી દઈએ બરાબર ને ચાલો 6.4 8.4 કયો નંબર આવે કયો આવે 5 બસ અવાજ નહીં લે ફટાફટ ચલો ભણો હાલ પેલા તો પૂરા થઈ જશે हाँ तो 5 मतलब कराऊं છું cos a minus sin a plus 1 u minus 1 cot a જો ડાબા તમે તો આખી રકમ લખવાના જ છો આ રકમ લખ્યા પછી પહેલું સ્ટેપ આવશે ડાબી બાજુ તમે આ ડાબી બાજુ લખી દો આ ગયું રકમમાં તો બીજું સ્ટેપે લખી દીધું જો મને લખવું ના પડે ડાબા એ આજ મારે જ્યાં પહોંચવાનું છે એમ જોવો જબા શું છે આ શું છે કોસ કાચી ધ્યાન નથી સર થતા નહીં એટલે એક વખત ચેક કરું ભલે રહેવા દે ના થતા પછી કરજે સાહેબ એ અહીંયા જો 1/sin અને અહીંયા cos sin બરાબર છેદમાં શું આવ્યું બંનેના sin એટલા માટે હું sin વડે બન્યું બધાને ભાગ અંશ છેદને sin વડે ભાગતા હાલો આને sin વડે ભાગ cos sin आने साइन बड़े भाग इसको भी फुलावर साइन ऊपर नीचे બધું હરખું જ છે સાઈન ખાલી પ્લસ માઈનસ નો જ ફરક છે તમે સાઈન વડે ભાગ્યું કેમ ફરીથી સમજાવી દો એ મે આ જમણી બાજુ જોઈએ આ આપણી LHS છે અને આ આપણી RHS છે सिंपल तो मैंने है ना ये राइट हैंड साइड तो यहाँ बुला के देखा यार कौन है तू तो मैं छेद में साइन છે જો મને દેખાયું એમ દિવ્ય દ્રષ્ટિથી એટલે મેં સાइन વડે ભાગ્યું કારણ કે મારે અહીંયાથી અહીંયા પહોંચવાનું છે તો જ્યાં પહોંચવાનું છે એની માહિતી તો મેળવી પડે ને કે મારે ક્યાં જવાનું છે ત્યાં કેવું હશે શું હશે પાણી હશે કે નહીં બરાબર છે સિમ્પલ એ ઉડી જાય તો અહીંયા શું આવશે બેટા અહીંયા આવશે cot a આને શું કહેવાય cot अच्छा आने साइन वड़े भाग्यो आने साइन वड़े भाग्यो आने साइन वड़े भाग्यो तो શું આવશે કો અહીંયા 1 આવ્યો આને શું કહેવાય cos આને સાइन વડે આને પણ સાइन this is cot plus 1 this is cos એ સાહેબ તમે જો અંશ અને છેદમાં ખાલી પ્લસ માઈનસ નો જ ફરક છે ખાલી બસ આટલો જ ફરક છે બાકી બધું સેમ જ છે સેમ જ છે સિમ્પલ હવે આપણે આ બંને છે ને છૂટો કરી દઈએ આ બંને જોડે લખીએ cos θ plus cot θ નથી એ છે ને તો એ લખીશું બધી જગ્યાએ θ નથી હો ધ્યાન રાખજો એ લખીશું θ હોય તો θ લખવાનું એ હોય તો એ લખવાનું θ હોય તો θ લખવાનું સાહેબ આ લઈ લીધું -1 ના માઈનસ સાહેબ નીચે કઈ કરવાનું નહીં ના નીચે ને એમ રાખવાનું આનું મેં એમ રાખ્યું છે એટલે અહીંયા 11 નંબરની ટ્રેન જોડાઈ છે તમારે એવું નહીં લખવાનું તમારે આ આખું છાપી દેવાનું છે સાહેબ અહીંયા એક નિત્યસમ છે 1 = cos² a માઈનસ શું થાય બેટા cot² આ નિત્યસમ નંબર 3 નું પેટા સૂત્ર પેટા નિત્યસમ 3 કયું હતું આવું હતું 1 plus cot² a is equal to cos² अब આ cot² ને હોમાં લઈ જાવ ને એટલે સીધું આ સૂત્ર છપાઈ જાય તો 1 ની જગ્યાએ આ મૂકી શકાય ને આની જગ્યાએ 1 મૂકાય તો હું શું કરીશ 1 ની જગ્યાએ આને છાપી દઈશ આને જ કેમ લાવીશ કારણ કે મારે cosec અને cot આવતું હોય એવું જ નિત્યસમ જોઈએ જે આ નિત્યસમ તો આપણી પાસે કેટલા છે 3 અને એના બનાવેલા બીજા ટોટલ કેટલા 9
એમાંથી આ જ એક એવું છે કે જે અહીંયા કામ લાગે. સિમ્પલ સાઈન. cos A કે પ્લસ cot A માઇનસ, બોલો બંને જગ્યાએ સર શું મૂકશે? વેરી ગુડ. cos x સ્ક્વેર A માઇનસ cot સ્ક્વેર A અને છેદ એમનો કેમ રાખીશું? કે આને શું કહેવાય? સચિનનો વર્ગ માઇનસ સેવકનો વર્ગ. તો કભી ખુશી કભી ગમ. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a પ્લસ b થાય અને a માઇનસ b થાય. આ a સ્ક્વેર છે માઇનસ b સ્ક્વેર છે. શું લખાશે? cos a કે પ્લસ cot a. cos a કે પ્લસ cot a અને છેદ એમનો m. ખાલી હર્ષિત પહેલી વખત આ જે આપણી ડાબી બાજુ હતી ને એને સાઈન વડે ભાગ્યા પછી જે મૂલ્ય મળ્યું આને cot કહેવાય અને આને cos કહેવાય. પછી એને મેં ક્યારે આને છંછેડી નથી. ગૌર કરો. જો મને ખબર છે કે છેલ્લે શું થઈ જશે? ઉડી ઉડી જશે. અહીંયા કેવી ગાડી છે? ડબલ ડેકર. જ્યારે અહીંયા કેવી છે? સિંગલ. છેદમાં કોણ છે સબકા માલિક? a. આ છેદમાં સબકા માલિક a ક્યારે આવે? અહીંયા આ ઉડી જતું હોય ત્યારે. એવી મને પહેલેથી ખબર હતી. તમારે ગણ્યા પછી તમને પણ આઈડિયા આવશે. અચ્છા સર, હવે કોમન કાઢો ને. આમાંથી કોમન શું આવશે? સિમ્પલ. જો કે આ કૌંસને હું x કહું પ્લસ વાળાને, બરાબર? અહીંયા આ લખ્યો પછી આનું અહીંયા માઈનસ. આ કૌંસ લખ્યો પછી માઈનસ નું માઈનસ અને ખુશી કભી ગમ. આને મેં x કીધો હર્ષી, માઈનસ નું માઈનસ, પ્લસ વાળાને x, તો આ પણ પ્લસ છે એને x કહીએ આપણે. આ માઈનસ વાળાને શું કહું? y કહું. તો આવું આપેલું હોય તો વર્ષો પહેલા આપણે આવું કરતા હતા. 1 માઈનસ y લખતા હતા કે આ બે અહીંયા આવી જતા. તો જો અહીંયા પ્લસ વાળો કૌંસ છે, માઈનસ આ બીજું પદ. અહીંયા પ્લસ વાળો છે અને માઈનસ વાળો છે. તો બેનેમાં હરખો હરખો કયો કહેવાય? પ્લસ વાળો કહેવાય કે માઈનસ વાળો કહેવાય? પ્લસ વાળો. તો જાનું ઉપાડું છું તો લખીશ કેટલી વખત? જો આને ઉપાડ્યા લખો કેટલી વખત? એક. બસ તો આ આવડ્યું તો એને આવડશે. સિમ્પલ સર. એક વખત લખો, વધે અને અહીંયા લખજો. આ લખવું થોડું અઘરું છે. સાહેબ પ્લસ લખો. સર આ કોમન લઈ લીધું તો અહીંયા કોણ વધે? સબકા માલિક a. પછી આ શું વધ્યું? આ માઈનસ. આ પ્લસ વાળું આવી ગયું છે. પણ હવે આ લખવા જઈએ ને આનો કૌંસ તોડવો પડે અને આગળ શું છે? માઈનસ. આ માઈનસ છે. ચાલો કૌંસ તોડો. માઈનસ cos a કે અને માઈનસ cot નું શું થાય? પ્લસ. શાબાશ. અને હવે નીચેનો કૌંસ હું લખીશ. નીચે શું હતું? હવે આ બંને કૌંસ સરખા જ છે. જોઈ લો. +1 +1 પ્લસ cot પ્લસ માઈનસ cos x માઈનસ ઉડી ઉડી જાય. તો શું વધ્યું? cos a પ્લસ cot a. આ આપણો જવાબ. ડાબા બરાબર જવાબ. આ દાખલો સ્કૂલના 60 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તેમાંથી 6 જણને જ આવડે, એનાથી વધારે આવડે નહીં. એટલે હું બીજી વખત પણ લઈ લઉં છું આ દાખલાને. બરાબર છે? ક્યાં ગયું આપણું પકડું? યસ. બોલો પહેલું સ્ટેપ શું કર્યું? ડાબા બરાબર આ આપણી ડાબા લખી. આપણી જબા આપણા ધ્યાનમાં હતી. શું હતી ભાઈ? cos a પ્લસ cot a. cos a પ્લસ cot a. આ અમદાવાદ છે ને આપણું અંબાજી છે. તો અંબાજી કેવું હશે? થોડું ધારણા કરી. બોલો કેવું છે? 1/sin અને હું આ રીતે યાદ રાખું છું. સર તમે અહીંયાથી સાઈન તમને યાદ આવી જાય છે. એ જુઓ છો એટલે તમને આઈડિયા આવી જાય છે. તમને જોવાનું, તમને બધાને સાઈન વડે લખીએ. અંશ છેદને સાઈને વડે ખાલી જગ્યા કરતા ભાગતા. હવે ભાગવાનું મેં તમને સ્ટેપ આખું શીખવાડ્યું છે. તો એ મારી આંગળી છે ભાગાકાર છે. આ સાઈન છે જોજો. એ બોલો અહીંયા સાઈન રાખ્યો. શું વંચાય? cos upon sin. એને શું કહેવાય? cot. એક સ્ટેપ નાનું કરું છું હવે. ચલો અહીંયા સાઈન રાખું છું. 1 sin upon sin ઉડી જાય. વાહ વેરી ગુડ.
પેલું cosec એ રહેશે. અને 1/sin ને શું કહેવાય? Cosec. બધાના છેદમાં મારી આંગળી રાખી. પછી એટલે આંગળી એટલે sin. આને શું કહેવાય બેટા? Cosec. ચાલો પહેલું આવડી ગયું. એના જેવું જ નીચે છે જો 1 1 તો સીધું છાપી જ દેવાનું. cos છાપવાનું 1 છાપવાનું અને cosec છાપવાનું. તો ખાલી ચિહ્નો જોઈ લેવાના. Plus minus તો પ્લસ અને માઇનસ. જો અહીંયા માઇનસ અને પ્લસ હોય તો બંને ઉડીને એક આવે. એક તો લાવવાનું નહીં આપણે તો આવું જવાબ લાવવાનું. આવું હોય. આવું પછી ક્યારે પણ આ છેદને છંછેડવાનું નહીં. તો આ દાખલાનું માપન શું? છેદને છંછેડવો નહીં. તો આ દાખલાની ફોર્મ્યુલામાં પહેલા અંશ છેદને શું કરતા બેટા? સાઈન વડે ભાગતા. આ પહેલું નિસરણી અથવા એડ્રેસ દાખલાનું. બીજું છેદને છંછેડવો. આ મહાન વાક્ય. આ દાખલો ટ્રિપલ સ્ટાર કહેવાય. કોઈના એક વચ્ચે 10 વાળો દાખલો ગણાયો તો 10 વખત ગણવા આપ્યો તો બસ આ એનો ભાઈબંધ છે. ઓકે મસ્ત દાખલો. અને હવે સર આ એકમાં મને છે ને આ બંને દેખવાયું. ઇતિહાસમાં આવડે છે મને. પેટા સૂત્ર ત્રીજા. પહેલા અરસેલ બેટા કોસેક ને લઈ દેવાનો પછી કોટ અને એમને મસ્ત ઘરમાં ભરી દેવાનો. પ્લસ હોય એટલે પ્લસ પ્લસ જ રહેવાનું. આ -1 છે. હા હવે 1 ની જગ્યાએ સર શું મૂકશે એ કહી દો. cosec એ minus cot એ. અહીંયા શું લખાય? cosec એ Cosec. plus cot. વિશાલ શું લખાય બેટા? કોટ. અને 1 ની જગ્યાએ સર શું લખશે? Cosec square cosec square a minus cot square a. સિમ્પલ આવડે? A minus આ a એમનો square minus b square જોવા લાગે છે તો આપણે આ પ્લસ વાળો કૌંસ દ્રષ્ટિ એમને એમ રાખે બેટા. માઇનસ સચિન નો વર્ગ માઇનસ સહેવાગ નો વર્ગ તો કભી ખુશી કભી ગમ. છેદ એમનો એમ. અહીંયા શું છે? cosec cot. cosec cot cosec cot સ્ક્વેર ના હોય હો ધ્યાન રાખજો. અહીંયા સ્ક્વેર નહીં હોય અહીંયા હોય. ચાલો બંનેમાંથી કેવો કૌંસ બહાર લાવવાનો? પ્લસ વાળો કે માઇનસ વાળો? Plus વાળો. આ પ્લસ વાળો બહાર આવે તો અંદર શું વધશે? આ પ્લસ વાળો બહાર આવ્યો જુઓ. cosec cot. cosec a cot a. cosec a cot a. તો અહીંયા આવ્યું cosec a cot a. તો આ નીકળી ગયો તો ત્યાં શું વધે? સબકા માલિક a. અહીંયા 1 વધ્યું માઇનસ અને આના ચિહ્નો બધા ભૂલી જાય છે. 60 માંથી 55 ભૂલી જાય. આપણે ભૂલવાનું નહીં. cosec plus cot. આ પ્લસ હતો ને અંદર હવે કેવો થયો? Minus. આ માઇનસ છે તો કેવું થશે? Plus. અને અબકી બાર वो लिखेंगे कौन वो जो લેવી જાય. ડાબા બરાબર જબા. અરે આવડિંગા લખી દો. તો આ ચેપ્ટરના ભારે 4 દાખલા છે એમાંથી 3 ગણાઈ દીધા. આ છેલ્લો બાકી રહ્યો. હવે કોઈ ભારે છે જ નહીં. હવે બધા ફૂંક મારીને ઉડી જાય. તો જેની મેમરી બધું તો શાર્પ ના હોય ને તો બેટા એમણે અમુક કંઈ તો છે ને જે વીક વિદ્યાર્થીઓ આના કરતાં બીજા સરળ પહેલા કરવાના. આનો નંબર છેલ્લે રાખ. 10 જણા કુસ્તી માટે ઊભા હોય જશ તો જેને પહેલા આપણે હરાઈ શકતા હોય ને એને પહેલા ફટાફટ ઊંચા લઈને પછાડવાના. માર્ક્સ મેળવતા જવાના. પછી પેલા જોરદાર ટફ વાળા લેવાના. હોમવર્ક કેવી રીતે? મારા આની પરીક્ષા આપવાની ત્યાં કે હું તમે જ્યાં ચલાવ્યા ત્યાં મારે જેટલા આવડે એટલા ગણવાના. એમાં હું આની પરીક્ષા તૈયાર નથી આ. 14/8 કાલે પણ એ નથી રહી. 14/8 થી તો ત્રીજા પ્રશ્ન કીધો હતો તે ખાલી પહેલો બીજો પ્રશ્ન નહીં કર્યો ત્રીજા પ્રશ્ન નહીં. અત્યાર સુધી 8.4 આખું આપવાનું છે ને. અને એની તો છે ને કે 8 થી આપણે એની ડેલી આપીએ છીએ હે ને. બધાને 5-7 વખત આપેલા જ છે એટલે તૈયાર જ હશે. શું કીધું એની? હા એની તો 8.4 એટલે ચોપડી લઈને જ બેસવાનું. પેપર શું કામ બનાવવાની જરૂર છે? બનાવીને આવે તો બહુ સારું. 8.4 જ લખવાનું છે ને એમાં ઉદાહરણ તો આવતું નથી. ચોપડી બનીને ક્યારે આવવાની હોય? ઉદાહરણના દાખલા પૂછ્યા હોય તો
આમાં ચોપડી લઈને બેસી જવાનું સીધું. હો બેટા? છઠ્ઠું ચેપ્ટર બનાવીને આવવાનું. હા એ બનાવીને આવું કારણ કે એમાં ઉદાહરણ ઘણા બધા છે. પછી 2-3 ચેપ્ટરનું ભેગું પરીક્ષા લઈએ છે તો પછી હું પેપર છાપીશ, બરાબર? યુનિટ ટેસ્ટ મોટી લઈએ ને તો. બાકી છઠ્ઠા ચેપ્ટરમાં તો 4 પ્રમેય છે પાછા. એટલે 20 માર્ક્સ, આમ તો 4 માર્ક્સનું એક પ્રમેય હોય પણ હું 5 આપી દઉં. 5 ચોક 20 માર્ક્સનું તો પ્રમેયમાં જ આવી જશે. એટલે 40 માર્ક્સનું તમારું તૈયારી રહેશે. મારી પાસે હવે 5 દિવસ રહેશે. થોડી સ્પીડ રાખો પહેલા. થઈ ગયું? મારે આજે પૂરું જ કરવું છે અને ટાઈમ થઈ ગયો છે. જલ્દી કરો. 2 વખત ગણાવવામાં ટાઈમ બહુ જાય છે. હાર્ડ છે ને ના કરો. ભાઈ પડી બધાને? હર્ષિલ તને પડી થોડી? બોમ્બ ના ફોડતો. ના પડી સાહેબ આમાં. ના પડી તો ફરી સમજી દઉં. પડી ને? સાઈન વડે ભાગવાનું. ભાગ્યા પછી હું આવે એ લખવાનું અને છેદને છંછેડવાનું નહીં. હા આવ્યું બેટા. આ x છે. x નો વર્ગ માઈનસ y નો વર્ગ. આ ક્યાંથી આવ્યું? હા આ 1 ની જગ્યાએ 1 બરાબર cos x વર્ગ માઈનસ cos સ્ક્વેર 1 બરાબર આ નિત્ય સમજાવું. ત્રીજા નંબરનું તમે રોડ લખો છો ને કાઢ ડેલી કાઢ. તો ડેલી કાઢ. નિત્ય સમ આપણે છે ને રોડ લખવા. હા એમાં 9મા નંબરનું 8મા અથવા 9મા નંબરનું નિત્ય સમ કાઢ. સર ફોર્મ્યુલા બીજી શું આવશે પછી? પછી हमको कॉमन की शक्ति देनी. कॉमन પછી કોમન પછી ચોથું ઉડી ઉડી આવી ગયા. ઉડી ઉડી ગયા એટલે સીધો જવાબ આવી જાય. પહેલા 2 સ્ટેપ મહત્વના છે. પહેલી સાઈન વડે ભાગવાનું યાદ ના આવે અને બીજું આ વિશાલ જેવું 1 એટલે cos સ્ક્વેર cos x સ્ક્વેર માઈનસ cot સ્ક્વેર. 1 એટલે cos x સ્ક્વેર માઈનસ cot સ્ક્વેર યાદ ના આવે. આવું લખ્યું. આવો બંધ લખ્યું. કોઈ એંગલ થી બંધ નહીં લખ્યું. તો પછી તમે લખો છો હું રોજ ખાલી ઉતાર મારી નાખો છો. આ સૂત્રો નિત્ય સમ. ચલો આના પછી રકમ લખી નાખો બેટા. રકમ લખીને ડાબા લખી નાખો. ડાબા કયા નંબરનો આયા? છઠ્ઠો. રકમ लिख के ડાબા. છાપરા વાળી રકમ છે. કયો નથી? સર આમાં ટેલિવિઝન 5મો કરાયો ને ટેલિવિઝન સાબિત કરો કે એનો ના હોય. આ ક્યાંથી કર્યું તે? 6.4 6.4 પેજ નંબર બોલ તો. પેજ નંબર 122 1 2 5 હા 1 2 5 તે કયું કર્યું? 1 2 3 એ 3 ક્યાંથી લઈ લીધું બેટા? 3 સાબિત કરો. તમે લાઈન સર લીધો ને એટલે આમાં થઈ ગયું. 1 2 5 122 પેજ ઉપર જુઓ તો લે 1 2 5. હા સાબિત કરો કે કોઈ દાખલો જ નહીં લીધો છઠ્ઠા ચેપ્ટરમાં. ધ્યાન રાખવાનું. એમાં છેલ્લા 4 એ સાબિત કરો કે ના કયા? પ્રમેય. ચલો ડાબા લખી દો બધા. પહેલા રકમ ડાબા ઇઝ ઇક્વલ ટુ આપી દીધી બધાય માં જોડે ડાબા જો તો પછી છેદને થોડો મોટો કરવાનો. આનું પહેલું સ્ટેપ અનુબદ્ધ વર્ણી શું હશે તારા? કોની અનુબદ્ધ? છેદની અનુબદ્ધ. છેદમાં માઈનસ હોય તો અનુબદ્ધ કઈ લેવાની? પ્લસ. 1 પ્લસ સાઈન 1 પ્લસ ઉડી જાય. ઉડાડવા માટે લખ્યું નહીં, દાખલો બનાવવા માટે, સપોર્ટ કરવા માટે, સમીકરણ કરવા માટે.
માઇનસ ની અનુબદ્ધ કઈ લેવાની જ્યારે છાપરાવાળી રકમ આવે વર્ગમૂળવાળી તો કઈ બરણી બોલાવાની અનુબદ્ધ છાપરું અનુબદ્ધ બરણી છાપરું અર્ધાવાનું છાપરું અનુબદ્ધ છાપરું સમજ ગયા સિમ્પલ પહોંચી ગયા અહીંયા બધા हाँ ओके एक मिनट कौन कितनी वक्त छे वक्त। स्क्वायर से करेंगे उसका सागर सचिन नो वर्ग माइनस सहवाग नो वर्ग तो कभी खुशी कभी गम स्क्वायर गया तो અહીંયા જો कभी खुशी कभी गम सचिन सचिन सहवाग सहवाग તો શું થાય સચિન નો વર્ગ એક નો વર્ગ એક અને સાઈન નો વર્ગ સચિન નો વર્ગ માઈનસ સેવાગ નો વર્ગ કભી ખુશી કભી ગમ તો આના પરથી આ લાવવું એટલે વિસ્તરણ કરવું અને આના પરથી આ લાવવું એટલે અવયવો પાડ્યા કહેવાય આપણે અને હવે મારા દીકરા 1 sin સ્ક્વેર એટલે તમારા નિત્ય સમો તમે 9 લખ્યા હતા ને એમાં પહેલું નિત્ય સમ હતું સોમાભાઈનો વર્ગ વત્તા કાનજીભાઈનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 तो 1 sin स्क्वायर એટલે શું થાય 1 sin स्क्वायर विजय भाव इसकी जगह पे मैं किसको रख दूंगा विजय ये इसका भी स्क्वायर x का भी स्क्वायर y का भी स्क्वायर है और रूट है तो स्क्वायर और रूट जाएगा क्या जवाब आएगा x अपॉन y ऐसा पढ़े थे छोटे थे ना छठी सातवीं में पढ़े थे तो અહીંયા આવ્યું 1 plus sin upon cos ये छेद किसका है अकेले 1 का है कि sin का भी है दोनों का है तो 1 upon cos plus sin upon cos 1 upon cos को क्या बोलते हैं इसको क्या बोलते हैं डाबा बराबर अबा डब्बा जब्बा तो આનું માખણ જોઈ લો પહેલા શું લીધું છેદની અનુબદ્ધ છેદનો અનુબદ્ધ લેવાથી લીધા પછી જો આવું અનુબદ્ધ લીધા પછી એકનો સ્ક્વેર થયો બીજામાં શું વાપર્યું શું નિત્ય સમ બીજું નિત્ય સમ કયું વાપર્યું એ ખબર પડી તો અહીંયાથી આમ જોવાથી ખબર પડે કોઈ સ્ટેપમાં આ ક્યાંથી આવ્યું એ જોવું હોય ને તેના આગળ જતું રહેવાનું આમ અને 1 sin સ્ક્વેર નો cos સ્ક્વેર કહેવાય તો લખ્યું પછી વર્ગમૂળમાંથી શું બહાર નીકળી ગયા એ તો આવડે પછી છેદની શું કરી વહેંચણી એ આવું હોય તો આવું લખાય અને આવું હોય તો આવું લખાય છેદ સરખા તો છેદ એક વખત જો આવું બે સરખા હોય તો એક વખત લખાય એમ એક વખત હોય તો છેદ બે વખત છેદ સરખા તો છેદ એક વખત છેદ સરખા તો છેદ એક વખત રિવર્સ સોંગ પણ આવડ્યું છેદ એક વખત તો છેદ બે વખત છેદ એક વખત તો છેદ બે વખત અહીંયા એક વખત હતો અહીંયા બે વખત પછી આપી દેવાનું સિમ્પલ આવડશે આમાં શું કરવાનું છેદની વહેંચણી છેદની પણ વહેંચણી કરી જોઈએ આપણે જેવી છેદ બંનેને આપશો ને એવું તમને આ દેખાશે અરે તો આ ગયા લખી દો તો બેટા ભાગવત આ દાખલા યાદ રાખવું તો કેવું ઘણા 15 વખત ગણું તો યાદ નહીં રહેતું આ રકમ ઉપર ધ્યાન આપવાનું ને આ ધ્યાન રાખવાનું ધીસ ઇઝ મક્ખન और ધીસ ઇઝ છાસ કમેન્ટ પાસ કરવાનો વિશાલ નંબર 1 છે બધા ધંધે લગાડશે અને પોતે નંબર 1 બનશે વિશાલ હોશિયાર છે હો એટલે હર્ષિલ તું ધ્યાન રાખજે તારે ધ્યાન રાખવાનું બને તે સુધી વિશાલથી દૂર રહેવા ફાયદો રહેશે તને વિશાલ તો આગળ નીકળી જવાનું છે તારથી આપણે પાછળ ના રહી જઈએ જબરો રાત્રે 2 વાગે ઉઠી જાય છે અને 2 થી 7 વાગ્યા સુધી 5 કલાક વાંચે છે ખબર છે તમને મારો બેટો કોઈ કહેતો જ નહીં કેવો આગળ બેહીને મસ્ત સમજી રહ્યો છે
ઘેટો સારું બન્યું. સાતમો આયા. જે આઠમો દાખલો આવશે ઉર્દુ જીજીન બોર્ડમાં પૂછાય તો એ દાખલો આવશે આના પછી. तुम्हें डावा पर लिखना है अपना जो का पेन था. इसमें पहला स्टेप हमको कॉमन की शक्ति दो. हल भागवत शक्ति बोल बेटा. प्राची कौन है? साइन. સાઈન. cos है तो અહીંયા કોણ નીકળે? Cos. તો જો જવાબ એ આવી ગયો. આમાં સાइन કાઢ્યો કોમન, આમાંથી cos કાઢ્યો અને આ જવાબ આવી ગયો. જો 10. તો બાકીનું બધું જે દેખાતું હશે એને શું કરવાનું? ગમે તેમ કરી ઉડાડવાની કોશિશ કરવાની. ઉપરને છંછેડો તો નીચેનું ઉડી જાય, બંને ઉડી જાય, કાં તો નીચેને છંછેડીને બંનેને ઉડાડવા. બંનેને હરખા કરવાના, કાં તો ઉપરને કરો કાં તો નીચે. બંને હરખા કરો ને પછી ઉડાડ દો. કારણ કે જવાબ તો આવી ગયેલો છે. બોલો વધ્યું શું મારે ગેટ આઉટ? 1 minus 2 sin square theta. અહીંયા શું વધે? खाली sin theta સાઈન સ્ક્વેર ને sin theta આવે આ 3 ઘાત નહીં હા. અને અહીંયા 1 ઘાત. ભાઈ અહીંયા 1 ઘાત અને અહીંયા બેટા 3 ઘાત છે. તો કોમન શું આવે? x આવે. તો શું વધે? 1 minus 2x square ના વધે? બે વંચાયું એટલે આ ઉપર 3 છે, બે નહીં. ચલો અહીંયા જોઈએ. એ અહીંયા એવું છે, અહીંયા 3 છે ને અહીંયા 1 છે. કેટલી વધશે? cos square પછી 2 પણ વધશે. જો 2 cos square theta minus. હવે તમે કહો એને છંછેડ. બોલો આનું શું નામ આપો? tan. ઉપરને છંછેડો કે નીચે ને? ઉપરના ને. તો સિમ્પલ. 1 એટલે શું લખાય? cos square theta plus નિત્યસમ નંબર કયું? આની જગ્યાએ મૂકું છું ગોળ છે. યસ, cos square theta વત્તા sin square theta પછી cos square minus વત્તા sin square plus 2 cos sin square. ચાલશે? આનું આવી ગયું. આ tan ક્યાંથી આવ્યું? sin upon cos ને શું લખ્યું હશે? tan. ચાલ આની અંદર sin square. આનું સૂત્ર બોલો. આને છેડી 1 એટલે આ સૂત્ર મુકાય. ત્યાં -1 છે, અહીંયા 1 ની જગ્યા ખાલી કરીને હર્ષિલ હું બેટા આ સૂત્ર મૂકું. તેના ચિહ્નો ખાલી કેવા થાય મને સમજાય. બંનેના કેવા થઈ જશે? હા, બદલાઈ જાય. માઈનસ થઈ માટે હું માઈનસ મૂકું છું. બોલો શું થશે? cos square theta minus sin square theta. થાય કે ના થાય? બોલો ઉપર નીચેનું હરખું છે. આ બે sin square, આ એક sin square, તો કેટલા વધશે? એક sin square. 1 minus શું થશે? sin square. એ અહીંયા શું થશે? બોલો પ્લસ બેમાંથી એક જશે તો 1 cos square theta minus sin. પેલા હરખું થઈ ગયું? ડાબા બરાબર. ફરી વાર સર પહેલા તો આમાંથી sin લઈ લેતો, સર cos લઈ લેતો. આવું હતું. હવે આ વધ્યા પછી કોઈ આ રીત કરાવે. હજી મારી પાસે બીજી રીતે છે. 3 રીત છે. આમાં ખબર પડી કે નહીં એટલા જોઈ લઈએ. 1 ની જગ્યાએ શું મૂક્યું? cos square cos square plus sin sin square 1 ની જગ્યાએ ગુડ. આ ગુડ. આ 1 છે, આ +1 છે અને આ -2 છે. તો કેટલા થાય જવાબ? -1 થાય. એટલે -1 આવી ગયો. cos નો cos જ રાખે છે. cos પછી આ 1 છે ને, આ 1 એની જગ્યાએ મેં કેટલા મૂક્યા? cos square theta minus sin sin square square. પણ બંનેના ચિહ્ન કેવા થઈ ગયા બિચારાઓના? થઈ ગયા. કોના કારણે? minus માઈનસ ના કારણે. અહીંયા કોના કારણે ના બદલાયા? plus ના કારણે. આ 1 પ્લસ હતો એ. આ 1 કેવો હતો? Minus. એટલું બદલ્યા. બસ એ ખાસ ધ્યાન રાખજો. બંને કૌંસ સરખા આવ્યા. ડાબા બરાબર. ચલો. ગણ્યું તો આગળ ગેટ આઉટ. ગણાઈ જાય ને પછી મારી જેવી લાઈન દઉં છું હો. કે આ સ્ટેપ પછીના બે રસ્તા છે. તમને અહીંયા જતા ફાવો તો એ જવાનું. ભાગવત ફટાફટ લખીને બીજું વાતો ના.
આ લખ્યા જલ્દી લખી નાખો 2 મિનિટ આપો. સ્પીડ નથી ભાગો જોઈને લખ્યું બેટા પછી ઘરે જઈને તૈયાર કરજે બેટા ભલે અત્યારે ટાઈમ નથી ને સ્પીડ રાખ કાપી નાખ જલ્દી બરાબર મોઢે ઘણા મને ખબર છે પણ પછી ઉતાર દે કારણ કે મારા આ દાખલો બીજી રીતે પણ શીખવાનું છે જો મેં સાઈડમાં એક બીજો રસ્તો ડિવાઈડર આવી ગયું છે આપણે અહીંયાથી આવતા હતા ગાડી લઈને આટલા આવ્યા પછી 2 રસ્તા આવ્યા મેં એક આ રસ્તે જવાબ આવી દીધો હવે આ સ્ટેપ તો આવશે પહેલું બીજું પછી કયું સીધું આ રહ્યું એ રીતે પણ જવાબ આવશે આ સ્ટેપ બંનેનું કોમન જો આપા હા એટલે તમે ઘરે લખો એટલે એક જ લખજો કાં તો આ લખજો કાં તો 1 2 થી અહીંયાથી આમ ગાડી આમ જો બોલો 1 ના 1 2 ના 2 આને એમનું એમ જો આને નીચે ના ખાલી ઉપરના છંજડીને પણ જવાબ આવી ગયો બોલો સાઈન સ્ક્વેર એટલે શું 1 minus cos square. આખું મેં ખાલી આ સાઈન ને જ છંજોડે તો એ જવાબ આવશે 2 ના ફુવારા 2 એકા 2 માઈનસ માઈનસ પ્લસ 2 cos સ્ક્વેર થાય કે ના થાય આ કૌંસ એમનો 2 cos સ્ક્વેર પહેલા લખું તમને કઈ વાંધો ખરો પ્લસ આ +1 -2 જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટા જુઓ તો જરા થઈ ગયા હરકા ઉડી ઉડી જાય ડાબા બરાબર જવાબ કઈ સારી છે બંને સારી છે લખી નાખો જે આવડે ગાઈડમાં જે આપ્યું હોય એ તમે પહેલા ગાઈડ લઈને બેસતા છો હજી ત્રીજી રીત છે પણ હવે નહીં કરતી પછી તો આયા દુધુ દીદીનો બોર્ડમાં પૂછાયેલો આયા વિસ્તરણ વાળો આની ફોર્મ્યુલા ના લખી સાહેબ તમે પહેલા કોમન કાઢ્યું પછી નિત્ય સમ મૂક્યું બસ પતી ગયું બે જ સરનામું નિત્ય સમ ચાંદલોડિયા ઓવરબ્રિજ 303 બસ એટલું બીજું એડ્રેસ જ નહીં સૌથી મોટું રણ કયું વિસ્તરણ એનો યુઝ થશે 10 વખત લખતા બોલવાનું 7 1 2 3 4 5 6 7 7 એટલે વિસ્તરણ 7 વિસ્તરણ 7 વિસ્તરણ ચાલુ રાખો 7 વિસ્તરણ 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 રકમ જાતે લખો ડાબા બરાબર ડાબા હું લખું હું જોવા આવું છું ઘણા તો પાછું આવું જ લખશે જસ તો આવું જ લખશે રકમ જાતે જમણી બાજુ આપણે લખીએ 7 બાજુ 1 + ટકેશ્વર વત્તા ટટકેશ્વર ટાર્ગેટ તો આપણે નજીક રહેવું જોઈએ તમારે લખેલું જ હશે તમારે ના લખતા તમારે ક્યાંથી લખેલું રકમમાં આવી જાય મારે રકમ નહીં લખી એટલે મારે આ જવાબ લખવો પડે જવાબ નથી જમણી બાજુ છે
એના પર ધ્યાન રાખીને ગણાય તો જ આવડશે ને આવડશે તો મેં જમણી બાજુ હેત આવું જોયું બેટા 7 એટલે વિસ્તરણ મને યાદ આવ્યું વિસ્તરણના સૂત્રો મને તો આવડે છે યાર x y અથવા a b તો આનો હોલ સ્ક્વેર પછી ઘરના બે અને આ બંને અહીંયા a લખાય અહીંયા b લખાય અહીંયા b આ વિસ્તરણ તો આ a અને b છે બોલો શું લખાય plus 2 sin into cosec a માં થીટા દર્શાવાય તો એની જગ્યાએ થીટા વત્તા cosec સ્ક્વેર થીટા સ્ક્વેર sin ए बी दोनों घर के दो ठीक है ऐसा इसका लिखते हैं आपको यहाँ जगह होगी बड़ी नोट होगी मेरी नोट कुछ छोटी चलो इसका क्या होगा cos स्क्वायर प्लस करना cos a into sec प्लस શું આવશે આ આપણું પહેલું સ્ટેપ પહેલું બરાબર એટલે પહેલું બીજું સ્ટેપ તો આનું માખણ શું બન્યું વિસ્તરણ પછી શું લાવશું નિત્ય સર sin સ્ક્વેર જોડે એવું હું લાવું તો એક થાય શોધી કાઢો માંથી cos સ્ક્વેર આ બંનેને જોડે લાય આવડી પહેલું સ્ટેપ ચલો આ બંનેની વાત કરીએ પછી આની વાત કરો બે ના બે sin અને cosec એકબીજાના શું છે વ્યસ્ત છે એમનો ગુણાકાર કેટલો થાય 1 પછી આને પૂછ્યું હે તું કયા નિત્યસમમાં આવું પહેલામાં બીજામાં ત્રીજામાં તમારું કાઢો ડેલી નોટ એમાં ત્રીજા નિત્યસમમાં જો cosec સ્ક્વેર બરાબર શું લખ્યું છે પહેલું જ નિત્યસમ ત્રીજા નંબરનું જ આમ હતું ફર્સ્ટ પછી ફર્સ્ટ એ 1 minus cot square. ખોટું પહેલું છે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 પછી એના બે હશે 1a અને 1b પછી બીજું હતું પછી ત્રીજું હતું 1 plus cot સ્ક્વેર a is equal to cosec સ્ક્વેર તો cosec સ્ક્વેર નો જવાબ આવી ગયો cosec સ્ક્વેર નો જવાબ શું છે 1 minus છે 1 plus cot. તો આની જગ્યાએ હું મૂકું છું 1 plus cot સ્ક્વેર a ફરીવાર જુઓ બેટા sin ભાઈ જોડે cos ભાઈ ને લાયો આ તો એક છે એટલે બેની જોડે એક મૂકી દીધા આ ભાઈને કીધું તમાર નિત્યસમ શીખવાડો તમે તો રોજ લખીએ છે આ લખ્યું એમનું જો બોક્સ એટલે આમ બોક્સ કરજો કે આની નિત્યસમ આની જગ્યાએ આ ચેન્જ થયો છે હવે બારો આવ્યો આનો તો બોલો બે ના બે આ પણ એકબીજાના શું છે વ્યસ્ત છે તેમાં આ હતા એમાં તેનું મૂલ્ય કેટલું થાય એ પણ ડેલીમાં આપેલું છે બીજું તો એટલું જ હશે પેલા ત્રણ આમ ભાગ પાડ્યા હતા એમાં એ છે અને હવે છેલ્લું આવ્યું બેટા આ બોક્સ આ બીજા નંબરનું નિત્યસમ શોધી કાઢો sec સ્ક્વેર બરાબર શું હશે tan square sec સ્ક્વેર બરાબર tan સ્ક્વેર થોડી 1 plus plus tan તો આનું મૂલ્ય છે 1 plus ટકલેસ બસ આટલું આવડે તો દાખલો આવડી ગયો અને ના ખબર પડે ને તો અહીંયા જોવાનું આપી રકમની જમણી બાજુ છે અને એ તારું નિત્યસમ બોલ મારા આ બેમાંથી એક આવે એવું તો આ cosec સ્ક્વેર એટલે 1 plus cot સ્ક્વેર આવી ગયો cot સ્ક્વેર આવું મારે ટકલો જોઈતો હતો એટલે મેં આને પૂછ્યું એ તારું નિત્યસમ બોલ્યું અહીં કીધું 1 plus tan સ્ક્વેર હવે આપણે જો ગણતરી કરીએ બોલ આ કેટલા છે આ ઇક્વેશન આ કેટલા છે 2 છે આ 1 છે આ કટપો આ કેટલા 2 આ 1 અને આ શું છે ટકલો બોલો 3 4 5 6 7 આ પેલાને કેતું ગાય ને બધા પ્લસ જ છે ને વરખા ગોઠવવાનું આવા ડબ્બા કેટલી લાઈનમાં 1 2 3 4 માં આવી ગયું ફરીવાર પહેલા વિસ્તરણ કરવાનું તો આના 3 આના 3
વિસ્તરણ કર્યા પછી સાઇન સ્ક્વેર જોડે કોણ લાવવાનો cos સ્ક્વેર ને લાવવાનો બરાબર છે લાવો ને ફરીથી શીખવાડ દઉં કે આવડી ગયું આવડી. સાઇન સ્ક્વેર જોડે કોણ લાવવાનું બેટા Cos square. સાઇન સ્ક્વેર જોડે cos સ્ક્વેર લાવવાના રાઈટ વાળા પછી આ બે ની જોડે એક જ હોય એટલું ધ્યાન રાખવાનું તે એક આ બે પછી આનું પૂછવાનું એક હશે આ બે માંથી કયું તારું સૂત્ર છે આમાંથી બતા ને આવું આવતું હોય કે આવું આવતું તે કહી દે 1 + cos સ્ક્વેર જ આવે c અહીંયા તો અહીંયા c છે c જોડે c જ હોય 1 + cos સ્ક્વેર તો અહીંયા cos સ્ક્વેર આવી ગયું આ બોક્સ ની જગ્યાએ બોક્સ પછી સીધું અહીંયા આયા બે ની જોડે એક લખી દેવાનું આનું મૂલ્ય 1 છે પછી આનું પૂછવાનું એ તું ટકલો બની કે હાસ તો 1 + એટલે પછી બધાને લખવાના 1 2 1 ઓટ 2 1 બરાબર ગુડ્ડુ ના પૂછાય તો બોલ આવડે તમારે બે પૂછાશે કોઈ એક લખવાનું એક અથવામાં હશે કોઈ ચિંતા કરવાની એક નહીં આવડે તો એ માર્ક્સ મળી જાય બીજામાં તો આવડે ને અષ્ટમ પૂરા 9 10 ઓ થઈ જશે અને આ ચલાવ્યું બહુ સારું થયું જે થાય એ સારા માટે થાય બોલો કેમ આ ના ચલાવ્યું તો આજે બે પ્રમેય ચલાવવાનું હતું પણ જે બોર્ડમાં પૂછાય છે કે એમાં પેલી દિશા રહી જાય તો પેલો મને રહી જાય આ નહીં આવડે ને એમને તો ચાલશે પણ પેલા પ્રમેય રહી જાય તો લોચા પડી જાય સારું થયું હેડો ચોપડીમાંથી રકમ લખી નાખો. આનું તો પાપ. કશે ક્યાંક પડ્યું હશે. અહીંયા નથી મારો પણ. ये बड़ा है એટલે આ રહ્યો. વાહ જીત વાહ આ બેટા વિડિયો ઉતરે છે ને લે મને તો ખબર જ નહીં વિડિયો ડાબા જબાનું અલગ અલગ એવું સૂચન લખેલું છે ચલો સૂચન એપ્લાય કરી દઈએ ડાબી બાજુનો ભાગ લઈ લેવાનો લઈ લીધો સાહેબ જો બેટા આને પૂછ્યું કોણ હે તું 1 sin હું હે પછી એમનું એમ આ શું છે 1 Cos. cos પછી એલસીએમ લેતા આવડે આમ દિવ્ય દ્રષ્ટિથી One divided. Sin x. Sin square. Sin square. Sin x. Sin x. One. Cos square x. Cos x. નિત્યસમ નંબર 1 sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 એમાંથી 1 ને સામે લઈ જઈએ યાદ છે 1 -